અને હવે વાત કરીએ ફટાફટ સમાચારોની તો દેશ પર વધુ એક વાવાઝોડાનો મંડરાઈ રહ્યો છે ખતરો। પૂર્વી મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ પૂર્વી બંગાળની ખાડીમાં ચક્રવાતની સિસ્ટમ સક્રિય, 100 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાય તેવી શક્યતા। અમરેલીના ખાંભા અને રાજુલા પંથકમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા। ખાંભાની ધાતરવડી નદીમાં પૂર આવ્યું। રાજુલા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે નદીમાં પૂર આવ્યું। અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદથી ધાતરવડી ડેમ 2 છલકાયો છે। ધાતરવડી ડેમ 2ના 19 દરવાજા ખોલવાની ફરજ પડી। નીચાણવાળા ખાકબાઈ, હિંડોરણા, વડ, રામપરા સહિતના ગામોને કરાયા એલર્ટ। સુરતના ઉકાઈ ડેમની જળસપાટી 345.2 ફૂટે પહોંચી। ઉકાઈ ડેમમાં પાણી ભયજનક સપાટીને પાર પહોંચતા ચિંતા। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। પાણી છોડાતા કોઝવે પર 7 મીટર પર પહોંચ્યો છે। સુરત શહેરમાં ભારે વરસાદ પડતા પાણી ભરાયા। ઉધના, પાંડેસરા સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણીમાં લોકો મજા માણતા જોવા મળ્યા। ભાવનગરના સિહોરમાં વરસ્યો કમોસમી વરસાદ। ભારે વરસાદને પગલે સિહોરના રસ્તાઓ થયા પાણી। ગોમતી નદીના પાણી રસ્તા પર આવી જતા હાલાકી। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી મુશ્કેલી। ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ પડતા માલણ થયો ઓવરફ્લો। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। નદીના પટમાં અવરજવર ન કરવાની અપાઈ સૂચના। ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો। પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ 8મી વખત ઓવરફ્લો થયો। નીચાણવાળા વિસ્તારના ગામોને તંત્રએ કર્યા એલર્ટ। અમરેલીમાં રાજુલાના ચાંચબંદર, પટવા અને બંધારાનું પાણી આવી જતા હાલાકી। ચાંચબંદર જવાના માર્ગ પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થયો। ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી લઈ જવાઈ હોસ્પિટલ। નવસારીમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી। અમલસાડ માર્કેટયાર્ડમાં વરસતા વરસાદમાં વેપારીઓ હરાજી કરી, જેમાં પ્રતિ મણ 1000 થી 1600 રૂપિયાનો ભાવ મળ્યો। જોકે ખેડૂતોને પ્રતિ મણ ચીકુના 2000 રૂપિયાથી વધુ ભાવ મળવાની આશા હતી। ભાવનગરના જેસર તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ। જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ફરી વળ્યા। ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓમાં પાણી વહી રહ્યા છે। કમોસમી વરસાદથી પાક નુકસાનની ભીતિ। વડોદરાના ડભોઈમાં શરૂ થયો કમોસમી વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં। ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ। કપાસ, ડાંગર, મરચા જેવા પાકને નુકસાન થવાની ભીતિ। સુરતમાં વરસ્યો કમોસમી વરસાદ। અડાજણ, રાંદેર, જહાંગીરપુરા વિસ્તારોમાં વરસ્યો વરસાદ। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન। ખેડૂતોનો ડાંગરનો પાક વરસાદમાં થયો ખરાબ। તાપીમાં વરસ્યો કમોસમી વરસાદ। વ્યારા, વાલોડ, ડોલવણ, બાજીપુરા સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ। પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં। વલસાડ જિલ્લામાં વરસ્યો વરસાદ। વલસાડ શહેર તથા આજુબાજુના ગામડાઓમાં પણ વરસ્યો વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોની વધી ચિંતા। હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની કરી હતી આગાહી। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો વરસાદ। રાવલ, લાંબા, કલ્યાણપુર, ભોગાત સહિતના ગામોમાં ખાબક્યો વરસાદ। રાવલ અને લાંબા ગામના મુખ્ય બજારોમાં પાણી ભરાયા। કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા। દ્વારકામાં ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટગાર્ડે જાહેર કર્યું રેડ એલર્ટ। તમામ માછીમારોને તાત્કાલિક પરત ફરવાનો આદેશ। ભારતીય હવામાન વિભાગની ચેતવણી બાદ ભારતીય કોસ્ટગાર્ડે રેડ એલર્ટ કર્યું જાહેર। અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સીએમને લખ્યો પત્ર। 2024માં ખેડૂતો માટે જાહેર કરેલા પેકેજની સહાય હજુ સુધી ન મળી હોવાનો પત્રમાં કર્યો ઉલ્લેખ। સેટેલાઇટ સર્વેને બંધ કરી ખેડૂતોને દેવા માફ કરી નવી પદ્ધતિથી મદદરૂપ થવા કરી માંગ। નવસારીની ગણદેવીમાં આવેલી સુગર ફેક્ટરીને પણ કમોસમી વરસાદની થઈ અસર। સુગર ફેક્ટરી 30 તારીખે શરૂ કરાશે। આમ તો દિવાળી બાદ લાભ પાંચમથી ફેક્ટરી શરૂ થાય છે, પરંતુ વરસાદના કારણે શેરડીના ખેતરોમાં પાણીનો થયો છે ભરાવ। શેરડીની કાપણી શક્ય ન હોવાથી ફેક્ટરી સુધી પહોંચી નથી શેરડી। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન। તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની લીધી મુલાકાત। કહ્યું, સરકારને પત્ર લખીને રજૂઆત કરીશ। આ સાથે ગાંધીનગર ખાતે જઈને પણ રજૂઆત કરીશ। ગીર સોમનાથના વેરાવળમાં વરસેલા કમોસમી વરસાદથી ઘાસચારો અને પાકને નુકસાન। મગફળી સહિત તમામ પાકો પલળી ગયા। રાજ્ય સરકાર સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ। બને તેટલો ઝડપથી સર્વે કરાવવા કરાઈ માંગ। જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ લખ્યો સીએમને પત્ર। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું સહાય પેકેજ જાહેર કરવાની રજૂઆત। ખેડૂતોને મગફળી, સોયાબીન સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું હોવાનો પત્રમાં ઉલ્લેખ।